આગ લાગી, કાર ચાલકની સતર્કતાથી જીવ બચ્યો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। કયા કારણોસર એન્જિનમાં આગ લાગી તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ જ્યારે આગ લાગી હતી ત્યારે કાર ચાલકનો જીવ અદ્ધર થઈ ગયો। તેણે સતર્કતાના કારણે પોતાનો જીવ બચાવી લીધો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ જે પણ કાર ચાલકો હોય તેમને કોઈ પણ એવી ગતિવિધિ કારમાં દેખાય તો તાત્કાલિક તેમને કારમાંથી બહાર નીકળી જવું હિતાવહ છે, અન્યથા કોઈ દુર્ઘટનાનો ભોગ પણ બની શકો છો। કાર ચાલકની સતર્કતાના કારણે તેણે પોતાનો જીવ બચાવી લીધો છે। સમય સૂચકતા અને સતર્કતાએ એક વ્યક્તિનો જીવ બચાવી લીધો છે। અડાજણમાં આ ઘટના બની છે। કઈ રીતે કાર ભડથું થઈ તે પણ આપ જુઓ। ભડભડ સળગી ઉઠી આ કારમાંથી ધુમાડાના ગોટે ગોટા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે। ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી અને તેણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। સુરતથી સમાચાર। ઓપરેશન ગોગો પેપર। સુરતમાં ઝોન 7ના ડીસીપી શેફાલી બારવાલ મેદાને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાનના ગલ્લા પર દરોડા પાડવામાં આવ્યા। મોડી રાત્રે પાનના ગલ્લાઓ પર માદક પદાર્થોની ગેરકાયદેસર વેચાણની તપાસ કરાઈ રહી છે। સઘન ચકાસણી સાથે સર્ચ ઓપરેશન કરાયું, તેમજ માદક પદાર્થો માટે ઉપયોગમાં લેવાતા સામાન રાખવા અંગે કાયદેસર કાર્યવાહી થશે તેવી કડક સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આજે માદક પદાર્થો છે તેનું વેચાણ થતું હતું, તે પ્રકારની બાતમીના આધારે આ કાર્યવાહી શું વિગતો? બિલકુલ, ગુજરાતમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે, ત્યારે સુરત પોલીસે એક ઓપરેશન લોન્ચ કર્યું છે કે નશાનો કારોબાર કરતા હોય તેવા તમામ લોકોને પકડી જેલ હવાલે કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને એરપોર્ટ દ્વારા હાઇબ્રિડ ગાંજો મોટા પ્રમાણમાં આવે છે અને હાઇબ્રિડ ગાંજો પીવા માટે ગોગો પેપર સુરતમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, જેને લઈને સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું છે। ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય કે લોકલ પોલીસ હોય, તમામ લોકો પોતાના વિસ્તારમાં આવેલા ગલ્લાઓ કે જ્યાં મોડી સાંજ સુધી યુવાનો યુવતીઓ બેઠેલા હોય છે, સિગરેટ પીતા હોય છે અને અસામાજિક તત્વો તરીકે અડ્ડા જમાવતા હોય છે, એટલે કે સુરતના ઝોન 7 વિસ્તારમાં પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસના ડીસીપી શેફાલી બરલવાલ તેમની ટીમ લઈ અલગ અલગ દુકાનો પર પહોંચ્યા હતા, જે અસામાજિક તત્વો તરીકે બેસતા હોય તેવા લોકોને ત્યાંથી દૂર કરી ગોગો પેપર કે જે હાઇબ્રિડ ગાંજો પીવા માટે વપરાતો હોય એનું વેચાણ ખુલ્લેઆમ થતું છે તે અટકાવવા માટે દરેક ગલ્લે અને દરેક દુકાને પહોંચ્યા હતા। તેમનું ચેકિંગ કર્યું હતું અને વોર્નિંગ આપવામાં આવી છે કે જો આ વસ્તુ વેચાણ બંધ કરવામાં નહીં આવે તો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। એસઓજીએ 2 દિવસ પહેલા જ કીધું હતું કે આવા તત્વોના છોતરા ફાડી નાખવા સુધીની વાત કરી હતી। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। સુરતમાં ઝોન 7માં પોલીસ એક્શનમાં આવી છે અને કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા ભાણવડ ખાતે બજારમાં રોમિયોગીરી કરનાર 2 યુવકોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। ભાણવડમાં બજારમાં 2 યુવકોએ મહિલાઓની છેડતી કરી હોવાના વિડીયો ઉતાર્યા છે। બંને યુવકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભાણવડ પોલીસ હરકતમાં આવી। ખુલ્લેઆમ મહિલાઓની છેડતી કરી મોબાઈલમાં વિડીયો ઉતારતા લંપટ તત્વો સામે પોલીસે કડક પગલાં લીધા છે। ભાણવડ પોલીસે સંદીપ સોલંકી અને દીપક સોલંકીને ઝડપી લીધા। આરોપીઓએ જે હાથે મોબાઈલ પકડીને વિડીયો ઉતાર્યો હતો એ જ હાથ જોડીને જાહેરમાં મહિલાઓની માફી માંગતા નજરે પડ્યા। પોલીસે બંને આરોપીઓ પાસે જે મહિલાઓના વિડીયો ઉતાર્યા હતા તેમની જ સામે જાહેરમાં માફી મંગાવી। ભાણવડ પોલીસે સ્પષ્ટ કહ્યું કે શહેરમાં બહેન દીકરીઓની છેડતી કે રોમિયોગીરી હવે સાંખી લેવામાં નહીં આવે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, 2 અલગ અલગ દ્રશ્યો તમામ દર્શકોને અમે દર્શાવી રહ્યા છીએ, શું હકીકત તેની? વાત કરીએ તો જે ભાણવડની બજારોમાં જ્યારે રવિવારની રજા હતી તે દિવસે જે ટ્રાફિક હોય છે, મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે, ત્યારે કે 2 યુવકો છે ત્યાં 2 યુવકો દ્વારા બાઇક લઈ અને મહિલાઓના વિડીયો બનાવવામાં આવ્યા હતા અને મહિલાઓની જાહેરમાં છેડતી કરી હતી। આ સમગ્ર જે વિડીયો છે તે આ યુવકોએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ભાણવડ પોલીસ હરકતમાં આવી હતી અને આ બંને યુવકો છે સંદીપ સોલંકી અને દીપક સોલંકીને ભાણવડ પોલીસે ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં મહિલાઓની વચ્ચે માફી માંગાવી હતી અને પોલીસે આ બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું। જી।